હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે, નકર લેટ થતું હોય, ઘણી વખત એવું થાય. કાંઈ નહીં, જો નાસ્તો બનાવવાનો છે તો નાસ્તો જો મમ્મીએ મને લાઇટ કરી દીધી કારણ કે અંધારું થાય. અત્યારે નાસ્તો બનાવી નાખી, આશીષને ચા બનાવી દઉં. હાઈ બીજું શું ખાવું એને પૂછી જવું પહેલાં, નકર પછી કહેશે ઓલું પૂરીને એવું લાવ્યા હતા એ પડ્યું છે તો કહેશે એ ખાવું છે તો એ આપણે કરી નાખી રેડી બધું. અને નાસ્તો કરી લે, પહેલાં નાસ્તો કરશી ને એટલે કોટો ચડશે, નકર કોટો નહીં ચડે એવું લાગે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તો તો સવારમાં જોઈ જ. આશીષને તો વળી બીજું કાંઈક જોઈ, પણ અમારે બેયને તો ચા ને ભાખરી છે. ચા ને ભાખરી. હવે એને શું ખાવું એને પૂછી જોયું બીજું સાઈડમાં. બાકી ચા તો બનાવી નાખું. હમણાંથી કોફી નથી પીતા, વચ્ચે કોફી બહુ પીતા, ખબર છે ને. થોડાક દી કોફી ને થોડાક દી ચા. હા તો ભેળું નાસ્તામાં કાંઈક એવું કરી નાખ્યું એટલે આગળ હાલ્યું જાય. બપોર જેને કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ હોય ને એને કોફી દરરોજ ન પીવાય, એવું મને એક ડોક્ટરે કીધું હતું. હા, કે કબજિયાત થઈ જાય કોફી થી, પછી વધારે ઓલું રહે, દરરોજ ન પીવાય. દરરોજ તો ન પીવે, એવું અમે દરરોજ પીવે નહીં. હા, કઈક ભૂખ લાગી હોય પણ એને ક્યાં કબજિયાત નો પ્રોબ્લેમ. એને આપણે કેવું પડે કે બહાર આવો ને હવે. હવારમાં અમારું ચાલુ થઈ ગયું હવે. અને આરસીવ સુઈ ગયો, એનું ખાતું કેવું ખબર ને તમને બધાને, પડે ત્યારે હુઈ જવાનું. પછી એવો એટલો રમે ને પોતે જ થાકે, અમને થકાવી દે, પછી પાછો હુઈ જાય. તો પાછું એવું કે ટાઈટનું એને બહુ ઊંઘ આવે. ઠંડી મમ્મી આપણે અમે ગોવા ગયા હતા ને ત્યારે મારો બેટો હું જ કરે ઠંડીનો. એને ઠંડીની બહુ ઊંઘ આવે, એવો આમ પીકડાવીને હુઈ જાય ને તાકાત કરવામાં. નકર તો કઈ ન ઉઠી ગયો. હા, એને શિયાળામાં તો મજા જ આવી જાય હુવાની. એને અમે ગોવા ગયા હતા ને ત્યારે એવું જ થયું હતું. મારો બેટો હું જ કરે. જો કે એક રીતે સારું હતું કે હું કરે એટલે હુઈ જાય શાંતિથી, તોફાન બોફાન ન કરે, એટલે મજા આવી. ગોવાની ટ્રીપ યાદ આવી ગઈ મને આજે. કાંઈ નહીં, હાલો નાસ્તાનું બધું રેડી કરી નાખીએ. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? હાલો બધાય નાસ્તો કરવા. જો આજના નાસ્તામાં શું છે? આજે નાસ્તામાં છે ચા અને આ ટોસ્ટ, બટર ટોસ્ટ ગોળ એટલે લાંબા ખાય ઓલા. આજે આ ટોસ્ટ છે. આજે આ ટોસ્ટની ઈચ્છા થઈ. હમણાં વચ્ચે માખણીયા લઈ આવ્યા છે, માખણીયા ખાવાની ઈચ્છા થઈ આ ટોસ્ટને જોઈને. માખણી હમણાં કેદુના નથી આવ્યા ઘરમાં, માખણીયા લઈ આવો. બહાર નીકળું ને એટલે લઈ આવો. હાલો એક ફટાફટ નાસ્તો કરી લઈ. ઘણા બધા કામ છે આજે પતાવવાના છે. હવે બધા રો મટીરિયલ વાળાને ફોન કર્યા હવારમાં, અડધા કીધું, અડધા આવ્યા, અડધા નથી આવ્યા, કે ખાઈ સુધીમાં આવી જાય. એ બધા લેવા જવામાં ધક્કા થાય સારા એવા. હાલો ફટાફટ નાસ્તો કરીને પાછા મળી તમને. ઘણા દિવસ પછી એને આજે ગોડાઉનમાં આવ્યો. ગમણા તો ઘણા દિવસથી ગોડાઉનમાં આવવાનું બહુ ઓછું થતું હતું. આરસીયુની ગાડી લઈને વહી જતો હતો. અત્યારે બધું હવે સ્ટોક આવ્યો છે તો એ બધું કરી નાખી, બધું થોડુંક હગે વગે ને બધું શેમ્પૂ બનાવવાની પ્રોસેસિંગ ચાલુ કરી દઈ. એટલે હવે 2 દીમાં રેડી થાય, કેમ કે શેમ્પૂ બનતા 2 દિવસ જેટલો ટાઈમ લાગી જાય. એને ઠંડુ પડવા દેવું પડે, એને રાખવું પડે, ત્યારે એ બરોબર પ્રોપર એની થિકનેસ ને એના ઓરિજિનલ ફોર્મમાં આવે. નકર એકદમ ઓલું લાગે. બરોબર ને ખુશી? એ એક રિટર્ન આવ્યું છે, એ પાછું મોકલવાનું છે, કચ્છનું છે. પાછું મોકલી જ દઈ. હા, બધા હું રિટર્ન પાર્સલ આવ્યો, મેં અહીંયા હંગરી રાખ્યા હોય. એનું એ એમને અવેલેબલ ન હોય, લીધું ન હોય એટલે પાછું દેવાનું હોય. પાછા ઓલા થઈ ગયા. હમણાં તો દિવાળી હતી, આમ તેમ ગયા હોય. સાચી વાત છે. જો આ બધો સ્ટોક આવી ગયો છે. અરીઠા છે, સિકાકાઈ નવા આવી ગયા છે, ફ્લેક્સીડ આવી ગઈ, મેથી આવી ગયો. અરીઠા એક નંબર. આમ અચ્છા એમ જ કાઢજે. અરીઠું એક નંબર, મોટા હોય એકદમ મોટા. હા જો અરીઠા હારા આવે એટલે એ કઈ વધારે જ મગાવી લઉં જ્યારે સ્ટોક સારો આવે ને ત્યારે. સ્મેલ પણ એ ચીમડાયેલા મળે, ઘણી વાર મળે ને તો હાવ આવડા. આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે એ તો આપણે ઓલો બેચ બનાવ્યો તો, સેમ્પલ બેચ બનાવ્યો હતો એમાં નહોતા હારા. વાહ, જો આ વસ્તુ છે પ્યોર રો ભ્રીંગરાજ.
આ બહુ સરસ હેર માટે હા એમ લાગે ઘાસપૂસ પણ આ રો ભ્રીંગરાજ છે ઘાસ પતરી એટલે એવું લાગે ઘાસપૂસ જેવું એમ ઘાસ જેવું જ લાગે છે હા પણ એ બહુ ફાયદાકારક છે. આમાં બધું રાખ્યું છે હજી આ બધા વસ્તુને ધોવાની છે આમાં અરીઠા સિકાકાય આંબળા ને એવું બધું છે યસ ઓકે હજી બધું થોડું ઘણું બધું જોક કરવાનું ને એ બધું થઈ જાય પછી બધું પ્રોસેસિંગ ચાલુ કરી હવે જોઈ થોડીક વારમાં કેટલી વાર લાગે હજી તો આ બધું પલાળશું કાલે બનશે બધું બરાબર ને ખુશી હે આ રોલનો આ રોલ નવો આવી ગયો એ પતી ગયો તો રોલ નવો આવી ગયો આખો રોલનો ઓલું જોઈ તો ખરી જ ને રોલ જાત દરરોજ પેકિંગમાં ને એમાં બોટલો જોઈશે જો આ બધી બોટલ ખાલી થઈ ગઈ આ બધી બોટલની ટ્રે હે બોટલ આમાં ઓલી થઈને આવે આવરીથી પછી આ બધી હાજવી એ તો કામ આવે અમારે અમે ડેટ વગરની ને ડેટ ઓલી ને બધી અલગ અલગ બોટલ કરી ગઈ ને તો બધી આમાં ભરી દઈ ભરી દઈ ગઈકાલે અમારી એનિવર્સરી હતી તો મારે ગઈકાલે એને એક સરપ્રાઈઝ આપવાની હતી પણ સરપ્રાઈઝ છે ને એક દિવસ લેટ પડી ગઈ તો અત્યારે એ સરપ્રાઈઝ આપી દઈ ખુશીને ખુશીના મોઢા ઉપર આમ થોડું કન્ફ્યુઝન છે હું સરપ્રાઈઝ એમ કરીને આલે તારા માટે સરપ્રાઈઝ આ લિફાફામાં છે લિફાફો આ લે એન્વલોપ આવ્યો ઓલો જોવા આવ્યો શું હે ચેક કર અમારા બધાય તરફથી સરપ્રાઈઝ છે તને તને ખબર નહીં પડે તાર લગે નો પડી ને શું છે કેરલાની ટિકિટ આ કેમ અચાનક એ નહોતી થાય ને તને કેવું જ નહોતું અમારે હા ટિકિટ આવે ને તૈયાર કેવું હતું આલે લે પેલા મને આશીષ કે હવે બધા પહેલા નક્કી કર્યું હતું કે રાજસ્થાન આપણે ખાલી કહેવાનું કે રાજસ્થાન જાવ ટિકિટ નથી મળતી હા ખુશી હાડી બાડી ને બધી તૈયાર કરી મેં કીધું ભલે કરે એ કેમ દેખાડો કરવા માંડ્યો તું બે ટિકિટ આવી ગઈ રિટર્નની ને જવાની બરાબર પેકેજ બુક થઈ ગયું છે બધી કમ્પ્લીટ થઈ ગયું છે આલે લે જોયું આવી ગઈ ને એમાં હું ગઈકાલે આવવાની હતી પણ ટિકિટ નહોતી આવી કીધું કે આવે ને ત્યારે સુધી હું કહું કઈ રીતે કહું કન્ફર્મેશન નહોતું આવ્યું હજી મારી પાસે વાહ રે વાહ ઓકે ને ટિકિટ તું જોઈ લે કેની કરી આપણે રાજધાની 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 એટલે જબર એક્સપિરિયન્સ થાય છે તો ફર્સ્ટ એમ થાવો જ જોઈએ ને એક્સપિરિયન્સ સારો છે રાજધાની રાજસ્થાન હજી હું રાજધાની ટિકિટ બુક કરાતો મારે કન્ફર્મેશન એ વેઇટ હતું કે હા ટિકિટ મારે જોતી હતી મારો એવું હતું કે આરસીયુ છે સાથે તો આપણે શું હોય કે ટિકિટ ઓબ્વિયસલી ઓલા કોચમાં ન હોય એકાદમ પ્રાઇવેટ કોચ હોય તો મજા આવે આરસીયુ હાઈરે હોય તો વળી એ કોકને હેરાન કરે કામ ઓલું થાય એના કરતાં તો એ રાજધાનીની ટિકિટ માટે હું વેઇટ કરતો હતો ટિકિટ કન્ફર્મેશન નહોતું મળતું તો ઘણી બધી ડેટ શેડ્યુલિંગનું ને એનું બધા પેકેજ વાળાને કીધું હતું કે તમે નક્કી કરીને મને કહો એ પ્રમાણે ખુશી અમે મારા દીકરા પરમ દીએ ગયા હતા પણ તને ખબર નથી પણ ખબર તમે તો કંઈક ને કંઈક બીજા બાને ગયા હોય એટલે મને તો હા તું આવતો રાત મારી પાસે હાલે એટલે કહું આરસી ભાઈ આવવાનું હો અમારી આ કેમ આમ આરસી ભાઈ આવવાનું અમારી એ કે જમવાનું બી ગયા તમે બધા એ હોય જ ને સરપ્રાઈઝ તો ખબર હતી મને ના ખબર પપ્પાને નો કે પપ્પાને પેટમાં વાત નો રહીએ મને ખબર કેવી ઓય ભાઈ તમને કીધું ને તો મને રાજસ્થાન જવા દે મજા પડતા આપણે હું તો તૈયાર બધું કરીને રાખી દીધું મેં કીધું રાજસ્થાનમાં આ પેરિસ આયા આ પેરિસ મેં કીધું આ તો આટલી મોટી ખબર જ ન પડી હમણાં 2 વાર અમે હે ને શોપિંગ કરવા ગયા 2 વાર શોપિંગ કરવા ગયા ને તો ખુશી મને કહે કે હું આ રાજસ્થાન સારું લઈ લઉં તો હું 2 વખત એને ટાળી દેતો કે આ હજી વેઇટ કર ને થોડાક ટાઈમ પછી આપણે છેલ્લે કંઈક નવું કલેક્શન આવશે જ્યારે ડેટ ફિક્સ થાય ને ત્યારે એ રાજસ્થાનમાં પહેરાય ને એવું જ હતું આખો કોટ સેટ હતો મમ્મી પછી લઈશ પછી લઈ જાય કીધું કે અત્યારે મારી આઈને લઈ જાય કોમ્બિનેશન કરશું અમને બધી ખબર હતી પણ અમે બે ભાઈ દીકરો તો પાકા મમ્મી
મમ્મીએ જબરું પેકેજ કન્ફર્મેશન ને ઈ નો આવે ત્યાં સુધી ઓલું ન કરું ને હું. પેકેજમાં જેમ ને પેકેજમાં જ હા, આપણે ઈ સારું પડે આપણે. કેમ કે હવે પેકેજમાં જાવ સારું પડે કે હવે વિચાર કરો કે હવે ત્યાં જઈને બધું ઓલું ત્યાં ગોતવું કરવું બધી ગાડી આરસી હોય તો આરસી મારી પાસે વધારે રહી જાય મારી મમ્મી પાસે રહીએ પણ મારી પાસે હજી વધારે રહીએ તો હું એને હેન્ડલ કરી લઉં ત્યાં સુધી પછી આ બરાબર દિવસે મને બધું જ પૂછ્યું મમ્મી આવી રીતે કરું મેં કીધું કર પેકેજ ના જ કર ઓમ કાંઈ રખડવું નથી ક્યાંય કર આમ કોણ મગજમારી કરે શું જોવે છે? રાજધાની રાજધાની મજા આવશે ને એટલે મજા જ આવે ને કાકા રાજધાનીનો એક્સપિરિયન્સ એક અલગ એક્સપિરિયન્સ છે કે કરવો તો એક્સપિરિયન્સ કોક વાર લાઈફમાં કીધું કે રાજધાનીમાં પેલા અમે હું અપડાઉન કરતો રાજધાની નીકળતી કોક વાર અમે કરશું કીધું ફાઇનલી ફ્લાઇટ કરતા આઈને શું હે અને ટિકિટ તો જો ટિકિટનો ફ્લાઇટ જેટલા થઈ જાય છે બાપ રે ફ્લાઇટ જેટલા થવાના ને કેમ કે હવે ને એને હાઈરે સુવિધા ને એવું બધું ઓલું હોય ને પણ આ તો હું આરસી હાઈરે તો આરસીમાં મને ફ્લાઇટમાં એને લઈ જતા બીક લાગે જાણો પડે ઘોડિયું જોઈ એટલે અત્યારે ઓલામાં શું હોય ઘોડીઓ હાઈરે લઈ જાય તો પાછો આવ્યો હે રાજધાની જબરદસ્ત રિટર્ન રાજધાની નથી મળી રિટર્ન બીજી મળી કેમ કે રિટર્નમાં અવેલેબલ આપણે જે તારીખે રિટર્ન આવવાનું હતું ને તો 3 દિવસ રોકાવું પડે એમ હતું અરે થેન્ક યુ વેરી મચ કાંઈ અત્યારે હું તો શોક જ થઈ ગઈ અચાનક. રિટર્નમાં એવું હોય કે અમે જે તારીખે અમારે રિટર્ન આવવાની તારીખે ને રાજધાની અહીંયાથી એ તારીખમાં રાજધાની કેમ કે રાજધાની વીકલી 2 વાર આવે એવું કંઈક છે તો એ ડેટમાં હતી નહીં એના લીધે તો પછી કાંઈ વાંધો નહીં કીધું કે હવે રિટર્નમાં તો જવામાં જે વસ્તુ રિટર્નમાં તો ગમે એમ કરીને આવતા રહીશું બરાબર ને ખુશી હા હું તો ઢોકળા મેં કીધું મૂક્યા હતા હા ઢોકળા બની ગયા હાલો ઢોકળા ખાવા હા આજે જો આવી રીતે કેવી લાગી સરપ્રાઈઝ બહુ મસ્ત મસ્ત ને? એક્સેપ્ટ નથી થતું એ કીધું હોય કે મારે આમ કરવાનું હોય ની નો થાય એવું બને નહીં ને હા અમારો બેયનો પ્લાન હતો કે મારે દિવાળીમાં ફરવા જવું છે દિવાળીમાં પ્લાન હતો હા પણ પછી ટિકિટ પેકેજ જ ક્યાંય મળે એમ જ ટિકિટ નહોતી. અત્યારે અને ટ્રેન અમારે જાવું તું તો ટ્રેનમાં જ. પહેલા ફિક્સ હતું ટ્રેનમાં. હા ટ્રેનમાં જાવું છે કારણ કે આરસી નો હાલે ફ્લાઇટમાં તો આપણે ટ્રેનમાં જાય તો ટ્રેનમાં કઈ રીતે જાય તો રાજધાનીમાં જાવું તો બે બહુ મજા આવે રાજધાનીમાં અમારો plan હતો First દિવાળી. AC ની ટિકિટ મળી જાય ને એટલે તો પણ મળતી નહોતી ટિકિટ નહોતી મળતી ટિકિટ મળી એટલે બધું થઈ ગયું યસ ઓકે મજા આવશે તો હાલ આખું બદલી જ નાખ્યું કેટલાનું. બરોબર ને હવે. કપલ ટ્રીપ પછી કોક વાર જઈશું બધા ફેમિલી ટ્રીપમાં Okay, ના ઈ તો દાદાને બધા- કીધું તમે બે જ્યાં મને આશીષે માથું ખાધું ટિકિટ લેવા ગયો ને તાઈ હા. મેં કીધું અત્યારે ખાઈ જાવું ને તમે બે જ જાઓ કીધું મારું Okay. માથું ખાધું અમે કરાવવા ગયા ને તાઈ પણ મેં ના પાડી મેં કીધું તમારી બેની છાનમુની કરાવી નાખ હવે કે ફરી આવવાનું કે બે પપ્પાને કે કીધું હતું, પપ્પા મને કહી દેતો પપ્પા કહી દે ઘરે વાત ઉખેડતો નહીં કીધું ટિકિટની નકર પપ્પા કોઈ દી ઉખેડી જ નહીં કોઈ દી ઉખેડી જ વાત એકદી પપ્પાને મૂકી દીધું મમ્મીને કહી દીધું તું નવું ફ્રીજ નવું ફ્રીજ વાળમાં કઈ કે આમ ખોલાય એવું તાવ પપ્પા નતો એટલે પપ્પાને કે વચ્ચે જ ન લાવ્યા કાંઈ નહીં જો આ સરપ્રાઈઝ હતી ગઈકાલે આપી હતી પણ ગઈકાલે નો થઈ આજે આપી દીધી બહુ મસ્ત. બરાબર ને થેન્ક યુ હા, યાર, થેન્ક યુ સો મચ વેલકમ એમાં હું હોય બસ નહીં એક ઓલું હોય ને કે એમ આપણા સાસરિયા વાળા બધા આવી નાની નાની ખુશીનું ધ્યાન રાખે ને એક છોકરીથી સૌથી મોટામાં મોટું એનું ડ્રીમ કહેવાય એમ અરે હાલો ઇમોશનલ નો થઈ જાય હાલો હાલો ઢોકળામાં ખાવા બધાય જમી લઈ અત્યારે કોણ આવ્યું વાર્ષિક એવું ખુશ થઈ ગયો દાદા ઉઠ્યા ને તો એને એમ કે દાદા હવે ઉઠશે ને મને લઈ જશે જો જો ભાઈકો દાદા મોઢું એવું નહીં કરવા દે. દાદા લે ઉઠ આ ખોલું નહીં કરવા દે વહી ગયો એમ કેવું હતું કે હાલો એમ બહાર એવું ને આવ્યો છે કેવલ કેક લઈને આવું બધું ન લાવવાનું કીધું કેવલે કીધું કાલે કોઈ કારણસર નો આવી શકાય ને તો આજે આજે આવ્યા. હાલે આપણે દેવું ક્યાં હતું હે એવું ક્યાં હતું કયા તો ખાલી બાનું હે કેક તો મસ્ત લાવ્યો કેવલા સરસ સરસ બ્લુબેરી હા એ બ્લુબેરી તું ખાઈશ ચોકલેટ ખાઈને કંટાળી આજે અંકલ બે કેક હતી બે ચોકલેટ જ હતી હમણાં તમે સુઈ જવાના હતા વેલા વેલા નાઈટ ડ્રેસ પહેરીને મેં હાલો હવે હું એની તૈયારી કરું મેં કીધું મેં કેક લીધી ને પછી મને યાદ આવ્યું મેં કીધું લાવ પેલા ફોન તો કરવા દે કીધું હે તો ખરા ને તે ઘરે ને મેં કીધું આ ખાઈ છે કોણ હવે ના ઘરે જ હતા હવે કામ કરતા હતા ખાઈ ખાતા કીધું કે વેલા સુઈ જાય પહેલા સુઈ જાય એટલે હા ચાલો બર્થડે બોય લાવો હા માટે હા એક તો તમારે જ કટ કરવી પડે ને ચાલો આજે હેપી બર્થડે કરી દઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ
હેપી બર્થડે ડિયર આશીષ, હેપી બર્થડે ટુ યુ. આહા ઓલો મોઢું કરે આમ અમે બોલો આરસે હું કરે ખબર? ના ભાઈ મમ્મી ખાઈએ જો અહીંયા કેક જબરી હો. પછી બસ મજા આવી કેક ગઈ. સરસ છે, સરસ સરસ, બ્લુબેરી. થેન્ક યુ. થેન્ક યુ. કામ બિંદુની કમી મહેસૂસ થાય છે. થાય થાય સાચી વાત છે. હવે નેક્સ્ટ યર હાલો બધાય કેક ખાવા. જો કેક સરસ છે, આવતા વર્ષે ટેસ્ટી હારો, હા? આ રે ઈ બે આપણે કાપવા બે દે એકબીજાને ચોટલી ખેંચવાય છે કેવલ એવું લાગે છે. બોલો તાજી લાલો હઈ છે આ આલુ કે એ વાત સાચી છે. અત્યારે આપણી ચોટલી ખેંચે છે બે. એટલે બ્લોગ ચાલુ થાય કે હું બોલવાનું ચાલુ કરું ને એટલે એ કરી મારી પાસે આવશે. જો આવ્યો જો કોઈ નહીં આઈને બોલવાનું નહીં પપ્પા, તમારે કોઈની વાત નહીં કરવાની. કેવલ મારી આઈને ખાલી એને વાત ખબર નહીં કેવલ આઈને હું હે ક્યારનો જોવે હા ને તો રોવા માંડે છે. જોવે ને રોવે જો પાછું ખબર એની હમુ જોઈને એ કન પાછો આમ જાય પછી આમ ના પાડીને એની હમુ નહીં જોવાનું તો પોતે પાછો વળી જોઈશે. એવું કોઈ નથી કરતું. ચાલો બધાય કેક ખાવા. જો પાછું જો, ઇન્વિટેશન જો, દઉં. જો, જો. લલચાવે એને લલચાવે. આ એવું કેવું કરે તારસી? જબરો હે. કાંઈ નહીં, જો બધાય બેઠા છે અત્યારે. ચાલો બધાય શું કેવું હવે બધાયને. આજ તો આમ ઉભરાઈ ગઈ છે મારી ખુશી તો તમને બધાને ખબર જ છે. કેવલને નહીં ખબર. કેવલ તને ખબર હે? કીધું મેં. કીધું અરે અરે આ પાછા કઈ તારા દે મારા કહેવાનું રાખે નહીં. ટ્રેનનું નામ શીખ્યા કહી દીધું એમ. અલે અરે બાપરે. હાલ કેવલ તારે આવું હે? હમણાં નહીં હો તારી યાર નક મજા આવે તો બધાયને. આવત પણ હવે અરે એમાં થાય એવું એને મોટું થઈ જાય ને બાબુ પછી બધાય હાઈરે તો બધાય છોકરા બધા હારે જઈશું. ભલે બધાય રોયા ઉઈ ઉઈ કરે. ત્રણ આપણે એક ડબ્બો ભેગો કરીને અંદર નાખ દેવાનું બધા ભલ રહીમાં રાખે વેપારો કર્યા રાખે પપ્પા કેક કેવી હે? કે ખાઈએ હાલો તમારે જ ખૂટવાડવાની બધી ઓલી બે તો આપણે થોડી એમાં એવું હતું વધારે કેક હતી ને એટલે પછી છે ને બધાય નાના નાના છોકરાઓને બધાયને કેક આપી દીધી હતી મેં. બધાય ખાવ કારણ કે આ કેક એ થોડી 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 બધાય ખાઈશું. કેવલ તું ઘરે લઈ જા થોડીક તો પેલા તો. થોડીક બિંદુ હારું કા હા બિંદુ કોઈ નહીં ખાય. એમ નો હાલે ના, કોઈ મને ટોન્સિલ છે એટલે હું તો સ્વીટ બહુ કોઈ ખાતું જ નથી. હજી મારા ફ્રીજમાં પડી છે. આપણ આ થોડીક ખાઈશ તું લઈ જા બાકી પેક કરી દે આમાં જ. હા એટલે બિંદુ ખાય ને મેં એક છોકરા હાટું રાખી ગોઠવી. ભૂલાઈ ગઈ એવું તો. આરસી ભાઈ સૂઈ ગયો તો ચાલો હવે આપણે સૂઈ જઈશું. ને હવે તમે બધા પૂછશો એક જ વસ્તુ કે તમે કેરલા ક્યારે જવાના છો? તો કેરલા છે ને અમારો પ્લાન નેક્સ્ટ મંથનો છે. બરાબર ને ખુશી? બધાયનો ક્વેશ્ચન આવશે કે ક્યારે નીકળવાના. નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ. ઓકે હા. કેટલી એક્સાઇટેડ? બહુ જ. બહુ જ ને. મજા જ આવશે ને. મોજ જ આવશે. આખી જર્નીની મજા અહીંયા મજા આવશે. એક ટાઈમ હે કેરલાનો. પીક ટાઈમ હા બધાય કીધું કે પીક ટાઈમ પર ઓલું હે. કઈ નહીં હાલો હવે હુઈ જઈશું. હોઈ જઈશું. ખુશીને બહુ ઈચ્છા હતી. ખુશીએ ઘણા બધા વિડીયો જોયા કેરલાના. હું એ વચ્ચે બહુ જોયું હતું મેં કેરલાનું. કીધું ટ્રીપ જ કરવી એમ તો કેરલા જવું હે મેં કીધું. પછી મેળે નહોતું પડતું પણ પડી ગયું. પાડી દીધું મેળે હું ન પડે. પાડ્યું ને હા. મેળે હું ન પડે. બરોબર ને? બરોબર. હા હા. તો ચાલો આજે તો મેડમ થોડી હેર કેર કરી ને હેર વોશ કર્યા ને એવું બધું કર્યું. એ વસ્તુ થતા હેર વોશ તો થાય પણ હેર કેર કરવી એ એક એક્સ્ટ્રા હે ને. લાખું એને હા. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.